વિચારો કે એક એવી કંપની છે અથવા કહો કે એક આખું સામ્રાજ્ય છે જેને પેઢીઓથી બહુ જ મહેનત અને ચોકસાઈથી ઊભું કરવામાં આવ્યું છે. અને બધું જ એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યું છે, બરાબર? હા, દરેક વિભાગ પરફેક્ટ કામ કરે છે, પણ પછી અચાનક કોઈ ત્રીજી જ વ્યક્તિઓ બહારથી આવે છે અને આખા મેનેજમેન્ટ પર કબજો કરી લે છે અને જે મૂળ સ્થાપકો છે ને એમને જ ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. જુઓ, વાત ખાલી બહાર કાઢી મૂકવા પૂરતી સીમિત નથી હોતી. એટલે એ નવા લોકો મૂળ માલિકોના જે બધા સંસાધનો છે, તેમના અધિકારો અને તેમની ઓળખ પર પણ પોતાનો સિક્કો જમાવી દે છે. એક્ઝેક્ટલી. અરે, આ સાંભળીને કોઈને પણ એવું જ લાગે કે આપણે આધુનિક બિઝનેસ જગતના કોઈ પેલું શું કહેવાય હોસ્ટાઇલ કોર્પોરેટ ટેકઓવરની વાત કરી રહ્યા છીએ. સાચી વાત. પણ આ કોઈ વોલ સ્ટ્રીટની ઘટના નથી. આવું જ કંઈક થયું હતું હજારો વર્ષ પહેલા, જ્યારે દેવતાઓ પાસેથી સાક્ષાત સ્વર્ગ છીનવાઈ ગયું હતું. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે કોઈ સામાન્ય ઐતિહાસિક વાર્તા નથી સાંભળવાના. બિલકુલ નહીં. ના, બે દૈત્યોની આ કથા છે. અને મારું માનવું છે કે આ ખરેખર તો માનવ મનોવિજ્ઞાન, અહંકાર અને સત્તાના નશા વિશેનો એક બહુ જ રોમાંચક અભ્યાસ છે. હા, અને જો આપણે આ વાર્તાને માત્ર પેલું દેવ વર્સિસ દાનવના સીધા યુદ્ધ તરીકે જોઈશું ને, તો આપણે ઘણું બધું ચૂકી જઈશું. હા, એટલે ઊંડા અર્થો છે આમાં. ચોક્કસ. આમાં શક્તિના જે અલગ અલગ સ્વરૂપો પ્રગટ થાય છે, જેમ કે માતંગી, કાલિકા, ધૂમાવતી અને ચામુંડા, તે માત્ર કોઈ જાદુઈ ચમત્કારો નથી. તે દર્શાવે છે કે જ્યારે અહંકાર હાવી થઈ જાય, ત્યારે પ્રકૃતિ અને આપણું અંતર્મન પણ સંતુલન પાછું લાવવા માટે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો ચાલો આ ઘટનાના મૂળમાં જઈએ. કોઈ પણ સંઘર્ષને સમજવા માટે પહેલા એ સમજવું પડે કે મૂળભૂત સમસ્યા શું હતી. એટલે અહીં ખલનાયકો છે શુંભ અને નિશુંભ. આ બે ભાઈઓએ માત્ર ઇન્દ્રનું સિંહાસન જ નહોતું છીનવ્યું, તેમણે તો આખી સિસ્ટમ જ હાઇજેક કરી લીધી હતી, બરાબર ને? બિલકુલ. આ કોઈ સામાન્ય રાજા બદલાવાની ઘટના નહોતી. જુઓ, કથામાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેમણે યજ્ઞનો ભાગ પડાવી લીધો. વાયુ અને અગ્નિ જેવા દેવતાઓના જે મૂળભૂત કાર્યો હતા ને, તેની પર પણ કબજો કરી લીધો. એટલે પ્રકૃતિના તત્વ પર કંટ્રોલ. હા, આને પ્રતિકાત્મક રીતે સમજીએ તો અગ્નિ અને વાયુ એ પ્રકૃતિના મૂળભૂત તત્વો છે. જ્યારે દૈત્યો તેમની પર અધિકાર જમાવે, તેનો અર્થ એ છે કે બ્રહ્માંડના પ્રાકૃતિક નિયમો સાથે છેડછાડ થઈ રહી છે. મતલબ, અહંકાર એટલી હદે વધી ગયો છે કે તે કુદરતના નિયમોને પણ પોતાના તાબે કરવા માંગે છે. પણ ઉભા રહો, મને અહીં એક સવાલ થાય છે. જ્યારે અગ્નિ કે વાયુ જેવા પાયાના દેવતાઓની સત્તા છીનવાઈ રહી હતી, ત્યારે જ દેવતાઓએ કેમ કોઈ મોટા પગલાં ના લીધા? આ બહુ જ વ્યાજબી સવાલ છે. એટલે શા માટે એવું બને છે કે કોઈ પરમ શક્તિ કે અંતિમ આશ્રયની મદદ લેતા પહેલા હંમેશા બધું જ ગુમાવવું પડે છે? છેક એન્ડ પોઈન્ટ પર પહોંચ્યા પછી જ હિમાલય જવાનું કેમ યાદ આવે છે એમને? જો, આ ખરેખર માનવ સ્વભાવની જ એક ઝલક છે. અહંકાર, જેને આપણે અહીં દૈત્યવૃત્તિ કહીએ છીએ ને, જ્યારે ધીમે ધીમે કબજો કરે છે ને, ત્યારે આપણે સમાધાન કરતા રહીએ છીએ. અચ્છા, એટલે આપણે ચલાવી લઈએ છીએ. હા, જ્યાં સુધી વ્યવસ્થા થોડી ઘણી પણ ચાલતી હોય અને આપણી પાસે સત્તાનો કોઈ નાનો ટુકડો બચ્યો હોય, ત્યાં સુધી આપણને લાગે છે કે હું આ પરિસ્થિતિને જાતે જ સંભાળી લઈશ. આજે હું કરી શકીશનો ભ્રમ છે ને, એ જ સૌથી મોટો અડચણ છે. ઓહ, એટલે જ્યાં સુધી થોડો પણ અહંકાર કે આત્મવિશ્વાસનો અંશ બચ્યો હોય, ત્યાં સુધી સંપૂર્ણ સમર્પણ થતું જ નથી. એક્ઝેક્ટલી. જ્યારે અહંકાર તેની ચરમસીમા પર પહોંચે, વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય અને જ્યારે દેવતાઓ એકદમ નિસહાય બની જાય છે, ત્યારે જ સાચું સમર્પણ થાય છે. અને પરમ શક્તિ હંમેશા આ સંપૂર્ણ સમર્પણ પછી જ હસ્તક્ષેપ કરે છે. અડધા પડધા સમર્પણમાં ક્યારેય ક્રાંતિ નથી આવતી. વાહ, આ વાત તો બહુ ઊંડી છે. હવે સમર્પણ થઈ ગયું, દેવતાઓ હિમાલયમાં પહોંચી ગયા અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગ્યા. પણ હવે જે ઘટના ઘટે છે ને, એ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના પ્લોટ કરતાં કમ નથી લાગતી મને. હા, એ દ્રશ્ય બહુ જ અદ્ભુત છે. પેલું હોલિવૂડનું ઇન્સેપ્શન મૂવી છે ને, કંઈક એવા જ સ્તરનું માઇન્ડ બેન્ડિંગ વર્ણન અહીં જોવા મળે છે. જુઓ, દેવતાઓ હિમાલયમાં સ્તુતિ કરી રહ્યા છે. માતા પાર્વતી નદીએ સ્નાન કરવા જાય છે અને સાહજિક રીતે પૂછે છે કે તમે બધા કોની સ્તુતિ કરી રહ્યા છો? હવે પાર્વતીજી પોતે જ ઊભા છે, છતાં આવું પૂછે છે
અને એનાથી પણ મોટું આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે કોઈ દેવતા જવાબ આપે એ પહેલાં જ પાર્વતીના પોતાના શરીરમાંથી જ એક નવી કન્યા પ્રગટ થાય છે. સાચી વાત. અને એ કન્યા ખુદ જવાબ આપે છે કે આ દેવતાઓ શુંભ નિશુંભથી ત્રસ્ત થઈને મારી સ્તુતિ કરે છે. અરે મારું મગજ તો અહીં ચક્રાવે ચડી ગયું હતું. આ કેવી રીતે શક્ય છે કે એક ચેતના પોતાની જ અંદરથી બીજું સ્વરૂપ પેદા કરે અને એ નવું સ્વરૂપ પોતાની જ મૂળ એન્ટિટીના પ્રશ્નોનો જવાબ આપે? જો પૌરાણિક ગ્રંથોમાં જ્યારે અમૂર્ત વિચારોને મૂર્ત રૂપ આપવામાં આવે છે ને, ત્યારે તે આવા જ અદ્ભુત દૃશ્યો બને છે. જો આપણે આને આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક રીતે ડીકોડ કરીએ તો આ બહુ જ તાર્કિક છે. કઈ રીતે? માતા પાર્વતી એ પરમ શાંતિ, સ્થિરતા અને મૂળ ચેતનાનું પ્રતીક છે, જેને વેદાંતમાં નિર્ગુણ અથવા શાંત અવસ્થા કહેવાય. પરંતુ જ્યારે સામે એક અત્યંત આક્રમક અને હિંસક પરિસ્થિતિ ઊભી હોય ત્યારે તમે શાંત રહીને તેનો સામનો ના કરી શકો. અચ્છા, એટલે તમે એમ કહેવા માંગો છો કે આ એક પ્રકારનું સાયકોલોજીકલ ડિફેન્સ મિકેનિઝમ છે, મનોવૈજ્ઞાનિક બચાવ પ્રણાલી. બરાબર. તમારી અંદરની જે મૂળભૂત શાંતિ છે તેને ભંગ કર્યા વિના પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચેતના પોતાનો એક નવો, સક્રિય અને ઉગ્ર હિસ્સો બહાર પાડે છે. હા, એટલે કે મૂળ સ્વરૂપ શાંત રહે છે. હા, કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એક ભારે વાયરસનો સામનો કરવા માટે સિસ્ટમ પોતાનું એક નવું હાઈ પરફોર્મન્સ ટાસ્ક શરૂ કરે છે, જ્યારે મૂળ ઓપરેટિંગ સિસ્ટમ બેકગ્રાઉન્ડમાં શાંત રહે છે. આ જે નવું સ્વરૂપ પ્રગટ થયું ને, તે પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ પ્રગટ થવાને કારણે માતંગી અને હિમાલયમાં રહેવાને કારણે કાલિકા તરીકે ઓળખાયું. ઓકે, એટલે આ માત્ર કોઈ જાદુઈ યુક્તિ નહોતી, પણ જરૂરિયાત મુજબ ચેતનાનું વિભાજન હતું. અદ્ભુત. હવે આ કાલિકા કે અંબિકા દેવતાઓને આશ્વાસન આપે છે. દેવી યુદ્ધ માટે તૈયાર જ છે, પરંતુ મજાની વાત એ છે કે દૈત્યો સીધો હુમલો નથી કરતા. ના, એમની પતન તરફની સફર તેમના જ લોભ અને અહંકારથી શરૂ થાય છે. સાચી વાત. શુંભ અને નિશુંભના બે ખાસ સેવકો હતા, ચંડ અને મુંડ. તેઓ હિમાલયમાં ફરે છે અને દેવીના અત્યંત દિવ્ય અને આકર્ષક સૌંદર્યને જુએ છે. અને અહીં જ દૈત્યોની અસલી માનસિકતા ખુલ્લી પડે છે. બિલકુલ. તેઓ સીધા જઈને પોતાના બોસ શુંભને રિપોર્ટ કરે છે. અને રિપોર્ટમાં શું કહે છે ખબર છે? તે દેવીને એક સ્ત્રીરત્ન તરીકે વર્ણવે છે. તેઓ કહે છે કે મહારાજ, તમે શુંભ છો, તમે પુરુષરત્ન છો. ઇન્દ્રના એરાવત હાથીથી લઈને સ્વર્ગની તમામ સંપત્તિઓ, બધા જ રત્નો અત્યારે તમારી પાસે છે. તો પછી આખી સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ સ્ત્રીરત્ન તમારી પાસે કેમ નથી? અરે, આ વર્ણન ખરેખર મને તો બહુ જ ગુસ્સો અપાવે તેવું લાગ્યું. સાક્ષાત બ્રહ્માંડની શક્તિ સામે ઊભી છે અને આ લોકો તેને એક શોપીસની જેમ જોઈ રહ્યા છે. જુઓ, આજ તો અહંકારનો સૌથી મોટો અંધાપો છે, જેને આપણા શાસ્ત્રોમાં ભોગી વૃત્તિ કહેવામાં આવે છે. જ્યારે સત્તાનો નશો મગજ પર ચડી જાય ને, ત્યારે વ્યક્તિ દરેક જીવંત ચેતનાને, પ્રકૃતિને કે સ્ત્રીને માત્ર એક ભોગવવાની વસ્તુ કે રત્ન તરીકે જોવા લાગે છે. હા, કોઈ જીવંત અસ્તિત્વ નહીં, બસ એક વસ્તુ. હા, અહંકારી માણસને એમ જ લાગે છે કે દુનિયાની દરેક સુંદર અને શક્તિશાળી વસ્તુ પર માત્ર તેનો જ એકાધિકાર છે. અત્યારના સમયમાં જેને આપણે ટોક્સિક મેસ્ક્યુલિનિટી કે ઝેરીલો પુરુષાર્થ કહીએ છીએ, આ એનું જ હજારો વર્ષ જૂનું ઉદાહરણ છે. શુંભને આ વાત સાંભળીને એટલો બધો લોભ જાગે છે કે તે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવીને દેવી પાસે મોકલે છે. અને સુગ્રીવ જઈને શુંભના બેફામ વખાણ કરે છે, તેની સંપત્તિની લાલચ આપે છે. પણ મને અહીં દેવીનો પ્રતિભાવ સૌથી વધુ આશ્ચર્યજનક લાગ્યો. દેવી ગુસ્સે નથી થતા, તેને બાળી નથી નાખતા તરત. હા, કારણ કે દેવીની જે પ્રતિક્રિયા છે ને, એ બુદ્ધિચાતુર્ય અને વ્યૂહરચનાનો માસ્ટર ક્લાસ છે. ખરેખર. દેવી અત્યંત શાંતિથી કહે છે, હે દૂત, તારી વાત એકદમ સાચી છે. શુંભ ખરેખર ત્રણેય લોકનો સ્વામી છે. પણ મેં નાનપણમાં ના સમજમાં એક પ્રતિજ્ઞા લઈ લીધી છે કે જે વ્યક્તિ યુદ્ધમાં મારો અહંકાર દૂર કરશે, જે મારા બળને તોડીને મને હરાવશે, તેને જ હું પતિ રૂપે વરીશ. તો તારા રાજાને કહે કે અહીં આવે, મને જીતે અને મારું પાણી ગ્રહણ કરે. બહુ જ ચતુરાઈભર્યો જવાબ છે આ. આ એકદમ તેજસ્વી માસ્ટર સ્ટ્રોક છે. પણ મારો પ્રશ્ન એ છે કે દેવીએ સીધી ના જ કેમ ના પાડી દીધી? શા માટે આવી શરત મૂકવાની રમત રમી? એનું કારણ એ છે કે દેવી જાણે છે કે શારીરિક યુદ્ધ કરતાં મનોવૈજ્ઞાનિક યુદ્ધ વધુ ઘાતક હોય છે.
જો તેમણે સીધી ના પાડી હોત ને તો એ માત્ર એક ઇનકાર ગણાત. કદાચ શુંભ તેને પોતાનું અપમાન માનીને હુમલો તો કરત જ, પણ દેવીએ તેની ટોક્સિક મેસ્ક્યુલિનિટીને જ એક ઝાડ બનાવી દીધી. અચ્છા. હા, તેમણે શરત મૂકીને શુંભના મૂળ અહંકાર પર જ સીધો પ્રહાર કર્યો. એટલે કે કોઈ અહંકારી અને નાર્સિસિસ્ટ વ્યક્તિને જો તમે એવો પડકાર આપો કે તારામાં તાકાત હોય તો મને હરાવી બતાવો, તો તે ક્યારે પીછેહટ કરી જ ન શકે? બિલકુલ. એક નાર્સિસિસ્ટ વ્યક્તિ માટે પોતાની તાકાત પરનો પડકાર એ સહન ન થઈ શકે તેવી બાબત છે. દેવીએ એવો જ રસ્તો પસંદ કર્યો જેમાં શુંભ પોતે જ પોતાની કબર ખોદે. અને અપેક્ષા મુજબ જ ઘટનાઓ ઘટે છે. દૂત પાછો જઈને શુંભને આ પ્રતિજ્ઞા વિશે જણાવે છે અને શુંભનો ઈગો હર્ટ થઈ જાય છે. વાટાઘાટોનો અંત આવે છે અને તે પોતાના સેનાપતિ ધૂમ્રાક્ષને 60,000 દૈત્યની વિશાળ સેના સાથે દેવીને પકડી લાવવા મોકલે છે. અને ધૂમ્રાક્ષ પણ એ જ ભ્રમમાં જીવતો હોય છે કે આ તો માત્ર એક સુંદર અને કોમળ સ્ત્રી છે. હા, તે રણ મેદાનમાં જઈને અત્યંત અભિમાન સાથે દેવીને ધમકી આપે છે કે જો તું પ્રેમથી નહીં આવે તો તારા વાળ પકડીને ઢસડીને હું તને રાજા પાસે લઈ જઈશ. પણ તેને કલ્પના પણ નહોતી કે તે કઈ શક્તિને પડકારી રહ્યો છે. જરાય નહીં. હવે જે થાય છે તે સાંભળવા જેવું છે. દેવી કોઈ તલવાર, ભાલો કે ત્રિશૂળ નથી ઉઠાવતા. તેઓ માત્ર એક હુંકાર કરે છે. બસ એક અવાજ. અને હુંકાર એટલો પ્રચંડ હોય છે કે ધૂમ્રાક્ષ ત્યાંને ત્યાં જ ભસ્મ થઈ જાય છે, રાખ બની જાય છે. મને આ કોન્સેપ્ટ સમજાવો. કોઈ શસ્ત્ર વિના માત્ર અવાજથી ભસ્મ કરી દેવું, શું આ કોઈ ચોક્કસ ધ્વનિ તરંગો કે વાઇબ્રેશનનું વિજ્ઞાન છે? ચોક્કસપણે. આપણે ત્યાં શબ્દ અને ધ્વનિને બ્રહ્મ માનવામાં આવ્યા છે. આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે અમુક ચોક્કસ ફ્રીક્વન્સી કે વાઇબ્રેશન હોય તો કાચ તૂટી શકે છે અથવા તો મોટા માળખાઓ પણ ધરાશાયી થઈ શકે છે. અહીં હુંકાર એ પરમ ચેતનાનો એક એવો શક્તિશાળી ધ્વનિ તરંગ છે જે સામેવાળાના ભૌતિક અસ્તિત્વને જ વિખેરી નાખે છે. બાપ રે! એટલે કે માત્ર અવાજથી આખા અસ્તિત્વને રાખમાં ફેરવી દેવું. હા, અને આ જ ઘટના પરથી દેવીનું એક નવું નામ પડ્યું. જુઓ, પુરાણોમાં દેવી દેવતાઓના નામો તેમના કર્મો પરથી પડેલા હોય છે. ધૂમ્રાક્ષને બાળીને ધુમાડાને રાખમાં ફેરવી દેવાને કારણે આ સ્વરૂપ સંસારમાં ધૂમાવતી તરીકે ઓળખાયું. ઓ, ધૂમાવતી! શું અદ્ભુત પ્રતીક છે. હવે ધૂમ્રાક્ષના મૃત્યુના સમાચાર શુંભ સુધી પહોંચે છે. શુંભનો ક્રોધ હવે પાગલપનની હદે પહોંચી ગયો છે. તે પહેલા ચંડ અને મુંડને એક મોટી સેના સાથે હિમાલય મોકલે છે. ચંડમુંડ ક્યાં જઈને ફરી દેવીને લલચાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે દેવી પ્રકૃતિના ઉદાહરણો આપીને એક અત્યંત ધારદાર રૂપક આપે છે. એ સંવાદ બહુ પાવરફુલ છે. દેવી કહે છે કે કામથી પીડિત સિંહણ ક્યારેય શિયાળને ન વરે અને હાથણી ક્યારે ગધડાને ના વરે. આ સંવાદમાં દેવી સ્પષ્ટ કરી દે છે કે દિવ્ય ચેતના અને આસુરી વૃત્તિ વચ્ચે કોઈ જ પ્રકારનું જોડાણ શક્ય નથી. દૈત્યો ભલે પોતાની જાતને ગમે તેટલા શક્તિશાળી માનતા હોય, પણ પ્રકૃતિની નજરમાં તેઓ શિયાળ અને ગધેડા જેવા જ છે. હા, પણ આટલો સ્પષ્ટ ઇનકાર સાંભળ્યા પછી પણ જ્યારે દૈત્યો હઠ પકડી રાખે છે અને હુમલાની તૈયારી કરે છે ને, ત્યારે વાતાવરણ એકદમ બદલાઈ જાય છે. હા, ત્યાં એક મોટું પરિવર્તન આવે છે. અત્યાર સુધી દેવીનું જે સ્વરૂપ અત્યંત શાંત, સુંદર અને આકર્ષક હતું, તે અચાનક બદલાવા લાગે છે. દૈત્યોની અતિશય હઠ અને દુષ્ટતાને કારણે દેવી મહામાયાનું મુખ ક્રોધથી એકદમ કાળું પડી જાય છે. અને પછી એક ભયંકર ટ્રાન્સફોર્મેશન થાય છે. એ સુંદર મુખમાંથી મહાકાલી પ્રગટ થાય છે. મહાકાલીનું આ વર્ણન પુરાણોમાં સૌથી વધુ રોમહર્ષક દ્રશ્યોમાંનું એક છે. સાચી વાત છે. હું તો વાંચીને સ્તબ્ધ થઈ ગઈ હતી. તેમને ચિત્તાના ચામડાની સાડી પહેરી છે, ગળામાં મનુષ્યોના કંકાલની એટલે કે નર મસ્તકોની માળા લટકી રહી છે. તેમનું શરીર એકદમ સુકાઈ ગયેલું, માંસ વિનાનું માત્ર કંકાલ જેવું છે. મુખ અત્યંત મોટું અને ભયંકર છે અને લાલ જીભ લપલપતી બહાર આવી રહી છે. આંખોમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો છે. હા, આ કોઈ સામાન્ય યોદ્ધાનું રૂપ નથી. બસ એ જ મારો સવાલ છે. જો દેવી એક મહાન યોદ્ધા તરીકે જ પ્રગટ થવા માંગતા હતા, તો તેઓ કોઈ દિવ્ય સોનેરી કવચ પહેરીને હાથમાં ચમકતા શસ્ત્રો સાથે એક સુંદર વીરાંગના તરીકે પણ પ્રગટ થઈ શક્યા હોત ને. આવું ભયંકર, બિહામણું અને ખાસ કરીને શુષ્ક કંકાલ જેવું સ્વરૂપ ધારણ કરવાની શી જરૂર પડી? બહુ સરસ પ્રશ્ન છે આ.
આ સવાલ આપણને આ કથાના સૌથી ઊંડા દર્શન તરફ લઈ જાય છે. યાદ કરો, ચંડ અને મુંડે દેવીને શું કહીને બોલાવ્યા હતા? સ્ત્રીરત્ન. તેઓ દેવીના શારીરિક સૌંદર્ય પર મોહિત હતા. બરાબર. દૈત્યો શારીરિક સૌંદર્ય અને માસલ આકર્ષણના મોહમાં અંધ હતા. મહાકાલીનું આ શુષ્ક માંસ અને કંકાળવાળું શરીર એ ભૌતિક સૌંદર્ય, વાસના અને મોહના સંપૂર્ણ નાશનું પ્રતીક છે. ઓહ. મહાકાલી વાસ્તવમાં કાળ એટલે કે અનંત સમયનું સ્વરૂપ છે. કાળનું કામ શું છે? સમય જ્યારે પસાર થાય છે ને, ત્યારે તે યુવાની, સુંદરતા અને આકર્ષણને ખાઈ જાય છે. અંતે માત્ર હાડપિંજર જ બચે છે. મહાકાલી દૈત્યોને સીધો જ વાસ્તવિકતાનો અરીસો બતાવે છે કે જે શારીરિક આકર્ષણ અને સત્તા પાછળ તમે પાગલ છો, તે અંતે આ કંકાલ સમાન જ નિરર્થક છે. ઓ બાપ રે! આ તો એકદમ શક્તિશાળી રિયાલિટી ચેક છે. દૈત્યો જે ભ્રમમાં જીવી રહ્યા હતા, પ્રકૃતિએ એ જ ભ્રમને તોડીને સૌથી વાસ્તવિક અને ભયંકર રૂપ ધારણ કરી લીધું. કાળનું સાક્ષાત સ્વરૂપ. અને હવે આ કાળ સ્વરૂપા મહાકાલી રણમેદાનમાં ઉતરે છે. યુદ્ધનું વર્ણન એટલું પ્રચંડ છે કે તે વાંચનારના રૂવાડા ઊભા કરી દે. ખરેખર, મહાકાલી શસ્ત્રોથી લડવાની ઔપચારિકતામાં પડતા જ નથી. તે સીધા જ દૈત્યોની સેનાનું ભક્ષણ કરવા લાગે છે. તેમનું સ્વરૂપ એટલું વિશાળ છે કે તેઓ યુદ્ધના મોટા મોટા હાથીઓને સૂંઢથી પકડીને સીધા મોંમાં મૂકી દે છે. રથ અને ઘોડાઓને ચાવી જાય છે. મોટા મોટા દૈત્યોને વાળથી પકડીને પગ નીચે રગદોડી નાખે છે. આ માત્ર યુદ્ધ નથી, આ એક વિનાશક લીલા છે. આ વિનાશ એ પ્રકૃતિનો પ્રકોપ છે. જુઓ, જ્યારે સંતુલન બગડે છે ને, ત્યારે પ્રકૃતિ તેને સાફ કરવા માટે કોઈ નિયમો નથી જોતી. સાચી વાત છે. આ ભયંકર કાળઝાળ વિનાશ જોઈને ચંડ અને મુંડ મહાકાલી પર બાણોનો વરસાદ શરૂ કરે છે. ત્યારે મહાકાલી એક દિવ્ય પણ અત્યંત ભયંકર અટ્ટહાસ કરે છે. આ હાસ્ય સાંભળીને જ બ્રહ્માંડ ધ્રુજી ઉઠે છે. પછી તે સીધા ચંડ તરફ ધસી જાય છે. તેના વાળ પકડીને એક જ ઝાટકે પોતાની વિશાળ તલવારથી તેનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે. અને મુંડ તો તેમની ગર્જના માત્રથી જ મૃત્યુ પામે છે. અને આ બંને પ્રમુખ દૈત્યોનો વધ કર્યા પછી કથામાં એક બહુ જ પ્રતિકાત્મક અને ગહન ઘટના બને છે, જેની પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. હા, અને એ ઘટનાએ મને બહુ જ વિચારતી કરી દીધી હતી. કાલિકા આ બંને દૈત્યોના કપાયેલા મસ્તક હાથમાં લે છે અને શાંત સ્વરૂપ ધરાવતા ચંડિકા એટલે કે અંબિકા માતા પાસે જાય છે. બરાબર. ત્યાં જઈને તે આ મસ્તકો અર્પણ કરતા કહે છે કે આ ચંડ અને મુંડ નામના બે પશુઓ હું તમને ભેટ સ્વરૂપે આપવા લાવી છું. આ સાંભળીને હું અટકી ગઈ. આ ચંડ અને મુંડ કોઈ સામાન્ય માણસો નહોતા. તેઓ આખા સ્વર્ગ પર રાજ કરનારા, ઇન્દ્રને પણ હરાવનારા, બ્રહ્માંડના સૌથી શક્તિશાળી દૈત્યો હતા. તેમને માત્ર સામાન્ય પશુઓ ગણાવી દેવા? આવું કેમ? આ ચોક્કસ શબ્દની પસંદગીમાં જ આપણા વેદાંત અને તંત્રશાસ્ત્રનો આખો નિચોડ રહેલો છે. જુઓ, આપણી સામાન્ય ભાષામાં પશુ એટલે 4 પગવાળો પ્રાણી. પરંતુ આધ્યાત્મિક પરિભાષામાં પશુ શબ્દ પાશ એટલે કે બંધન પરથી આવ્યો છે. જે જીવ અજ્ઞાનતા, લોભ, મોહ અને અહંકારના પાશથી બંધાયેલો છે, તે પશુ છે. ઓહ, એટલે કે કોઈ વ્યક્તિ પાસે ભલે આખા બ્રહ્માંડની સત્તા કે અઢળક સંપત્તિ હોય, પણ જો તે પોતાના અહંકાર અને પાશવી વૃત્તિઓનો ગુલામ હોય, તો તે આધ્યાત્મિક રીતે પશુ જ છે. બરાબર સમજ્યા. મહાકાલી દ્વારા ચંડ અને મુંડનો નાશ કરવો એ કોઈ શારીરિક હત્યા કે બદલાની ભાવના નથી. આ પ્રક્રિયા મનુષ્યની અંદર રહેલા પશુતુલ્ય અહંકાર અને અજ્ઞાનતાને કાપી નાખવાની પ્રક્રિયા છે. કાલિકા એ સક્રિય શક્તિ છે, જે અહંકારને કાપે છે અને તેને પરમ શાંત ચેતના એટલે કે ચંડિકા કે અંબિકાના ચરણોમાં અર્પણ કરે છે. જ્યારે અહંકાર કપાય છે ને, ત્યારે જીવ સંપૂર્ણતાને પામી શકે છે. વાહ! આ આખી વાર્તાને જોવાનો એક તદ્દન નવો જ દ્રષ્ટિકોણ છે. અહંકારના મૂળને કાપીને તેને શુદ્ધ ચેતનામાં વિલીન કરવાની આ એક દિવ્ય પ્રક્રિયા છે. અને હા, ચંડ અને મુંડનો આ રીતે વધ કરવાને કારણે અને તેમના મસ્તક ભેટ ધરવાને કારણે જ દેવીનું કાલિકા સ્વરૂપ આ સંસારમાં ચામુંડા નામથી પ્રખ્યાત થયું. ચંડ અને મુંડનો નાશ કરનાર ચામુંડા. સાવ સાચું. તો જો આપણે આજના આ પૂરા વિમર્શનો સારાંશ કાઢીએ, તો આ માત્ર ઐતિહાસિક શસ્ત્રોની લડાઈ નથી. ના ના, બિલકુલ નહીં. આ કથા એ વાતનું પ્રતીક છે કે જ્યારે લોભ, મોહ
અને અહંકાર પોતાની મર્યાદા વટાવીને અંતિમ સત્ય કે પ્રકૃતિ પર જ કબજો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે એ સત્ય ક્યારેય લાચાર બનીને ચૂપ નથી બેસતું. ખરેખર સત્ય અને સંતુલન જાળવવા માટે ચેતના હંમેશા યોગ્ય અને ક્યારેક અત્યંત ભયંકર શક્તિ ધારણ કરીને અહંકારને મૂળમાંથી નષ્ટ કરે છે. દેવીના આ અલગ અલગ રૂપો એ પરિસ્થિતિ અનુસાર લેવાયેલા અલગ અલગ નિર્ણયો છે. અને મને લાગે છે કે આ જ વાત આજના જમાનામાં પણ દરેક વ્યક્તિને એટલી જ લાગુ પડે છે. આપણે ભલે સ્વર્ગમાં નથી રહેતા, પણ ધીમે ધીમે આપણી અંદરનો અહંકાર, આપણી કામનાઓ અને ભૌતિક લોભ આપણી આંતરિક શાંતિ અને સંતુલન પર પેલું હોસ્ટાઇલ કોર્પોરેટ ટેકઓવર કરી જ લેતા હોય છે. આપણું મન જ ક્યારેક શુંભ અને નિશુંભ બની જતું હોય છે. હા, એ આપણે રોજબરોજના જીવનમાં અનુભવીએ છીએ. જેવો પ્રશ્ન મૂકીને જઈએ, જો આ શુંભ, નિશુંભ, ચંડ અને મૂંડ એ આપણા જ અંતર્મનમાં રહેલા અહંકાર, ભૌતિક મોહ અને પાશ્વી વૃત્તિઓના પ્રતીક હોય, તો મનના એ ઘેરા અંધકાર અને ભ્રમને તોડી પાડવા માટે અંદર કઈ એ હુંકાર કે કઈ એ કાલી શક્તિ છે જેને જગાડવાની આજે તાતી જરૂર છે. જ્યાં સુધી અહંકારનો નાશ નહીં થાય, ત્યાં સુધી આંતરિક સ્વર્ગ ક્યારેય પાછું નહીં મળે. ખરેખર આ બહુ જ ઊંડા આત્મમંથનનો વિષય છે. પોતાની અંદર છુપાયેલી એ શુદ્ધ અને પ્રચંડ ચેતનાને ઓળખવી એ જ સૌથી મોટી સાધના છે. બિલકુલ. તો આજના આ વાર્તાલાપમાં બસ આટલું જ. આ ઊંડાણપૂર્વકના વિચારો અને પ્રતીકોની સફરમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવી સઘન ચર્ચા સાથે. ત્યાં સુધી પેલા અંતરના હુંકારને સાંભળવાનો પ્રયાસ ચોક્કસ કરતા રહેજો.